નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ગેસ પાઇપલાઇનના મુદ્દે, ખેડૂતોની માંગણી છે કે જ્યાં સુધી યોગ્ય વળતરનો નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ કરાવવામાં આવે। આ મુદ્દે ખેડૂતો કલેક્ટરને પણ મળી ચૂક્યા છે અને ધારાસભ્ય મુરુભાઈ બેરાને પણ એમણે રજૂઆત કરી છે। આજે મુરુભાઈ ફરીથી ખેડૂતોને સાંભળવા માટે આવ્યા છે। એ બદલ મુરુભાઈનો પણ આભાર, કારણ કે એટલા દિવસથી ખેડૂતો અહીંયા ઉપવાસ છાવણી ઉપર માફ કરશો છાવણી નાખીને બેઠા હતા અને ખેડૂતોની માંગ એક હતી કે કોઈ પણ રીતે કામ બંધ કરવામાં આવે। ત્યારે કામ બંધ ન થયું તો ખેડૂતોએ સ્વયંભૂ પોતાની રીતે કામ બંધ કરાવ્યું છે। મુરુભાઈ મારી સાથે છે, આપણે સીધું એમને જ પૂછીએ કે મુરુભાઈ, આજે જે ખેડૂતો સાથે તમારી જે ચર્ચાઓ થઈ છે, શું વાતચીત થઈ છે? આજે મેં કીધું હમણાં બધા ખેડૂત ભાઈઓ છે અહીંયા કે ગયા અઠવાડિયે આપણે કલેક્ટર ઓફિસમાં જેટલા ખેડૂતો છે ત્યાં આવ્યા હતા, બધા જ ગામને જાણ કરી હતી। બધા ખેડૂતો એના અલગ અલગ પ્રશ્નો જે હતા એ બધા પ્રશ્નોની કલેક્ટરશ્રી અને નાયબ કલેક્ટર અને આ કંપનીના અધિકારી જીએસપી એના અધિકારી જે સ્થાનિક અહીં છે એ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। એ મારી હાજરીમાં આ બધા પ્રશ્નોની ત્યારે એની રજૂઆતો દરેક ખેડૂતોની અલગ અલગ ગામના સરપંચશ્રીઓની, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો એ બધાની સાંભળી હતી। એના પછી એને આપણે એની એમ કીધું કે અમે અમારા હાયર ઓથોરિટી અહીં આવશે અને બીજી મિટિંગ રાખશું। બીજી મિટિંગમાં એની જે સંપાદન અધિકારી છે એ રિટાયર થવાથી બીજા નવા સંપાદન અધિકારીની નિમણૂક ગયા શનિવાર સુધીમાં થઈ જવાની હતી। એટલે હવે એમ કહે છે કે આ વીકમાં સોમંગળમાં થઈ જશે। તો એ આવે એટલે જે ખેડૂતને વળતર એ ગુઠ્ઠાનો ભાવ હોય કે ચોરસ મીટરનો ભાવ એ અત્યારે જે એની નક્કી કર્યો છે એનાથી કેટલો વધારે આપી શકે એમ છે। સાથે ક્રોપ છે, ખરીફ પાક છે કે રવિ પાક છે એના કેટલા આપી શકે એમ છે, અને એની જમીન વપરાશી હક તરીકે જે લે છે એમાં જમીન પાછી સમથળ કરી દેવાની, અને બીજી જે માગણીઓ છે કે ભાઈ એમાં વૃક્ષો હોય, પોતાની પાણીની પાઇપલાઇન હોય, કૂવો હોય, બોર હોય કે ઓયડી હોય કે અન્ય કોઈ વસ્તુ હોય તો એના અલગથી ભાવ જે આપવાના થાય એ આપવા માટેની બધા ખેડૂતોને રજૂઆત છે। એ રજૂઆત પણ જે આ જીએસપીસીએલ છે એના એમડીથી લઈ, એ વિભાગના મંત્રીથી લઈ અને એના જે બીજા અધિકારીઓ છે એ જે એકદમ હાયર ઓથોરિટી છે એ બધાને મેં ગાંધીનગરમાં પણ મિટિંગ કરી હતી। અને ફરીથી હું આજે અહીંયા પાછો બીજી વાર મળવા આવ્યો છું અને એની જે રજૂઆત બધાએ જે મને કરી એ રજૂઆત મેં હમણાં બધાની સાંભળી છે। રજૂઆત એની જે છે વ્યાજબી છે અને એના ખેડૂતો વતીથી હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સરકારમાં જરૂર પડે તો માનીય મુખ્યમંત્રીશ્રીને પણ મળી અને ખેડૂતોને ન્યાય મળે એના માટેના પૂરતા અમે પ્રયાસો કરશું। અને અહીંયા જે રીતના વાત થઈ કે કુલ ટોટલ અમારા ખંભાળિયા તાલુકાના 12 ગામ છે, 3 લાલપુર તાલુકાના, કલ્યાણપુર દ્વારકાના ગામ છે, ટોટલ 32 ગામ છે। તો એને બધા ખેડૂતોને એને કહેવાનું એમ છે કે બધાને ક્યાંક કોઈ કે કામ કરવા દીધું છે આગળના ગામોમાં, તો એને વળતર એક સરખું મળે એવી પણ રજૂઆત છે। તો આ બધા મુદ્દા જે તે વખતે 1 અઠવાડિયા પહેલાં મળ્યા ત્યારે નાયબ કલેક્ટરે બધા મુદ્દાઓ લખ્યા હતા અને કંપનીના અધિકારીઓએ પણ લખ્યા હતા। એ દિવસે એનો મેલ પણ કલેક્ટરશ્રી પાસે મેં કરાવી દીધો હતો। તો હું ફરીથી પાછો રજૂઆત કાલે કરીશ અને ખેડૂતોને યોગ્ય એને વળતર મળે વ્યાજબી, બીજું કોઈ ખોટી હેરાનગતિ ના થાય એના માટે મારે અહીંયા સ્થળ મુલાકાત લઈ અને બધાને સાંભળવાના હતા। બધાને અમે ખૂબ સારા વાતાવરણમાં સાંભળ્યા છે અને જેટલું ત્યાં વાત કરવાની છે જ્યાંથી હાયર ઓથોરિટી છે, જે નિર્ણય કરનાર વ્યક્તિઓ છે એની પાસે મળી અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું રજૂઆત કરીશ। મુરુભાઈ, આપે કીધું કે આ તો વળતર યોગ્ય નથી, તમે જ ખેડૂતોને કીધું છે કે ભાઈ વળતર આ એટલું મળે યોગ્ય નથી, ઓછું છે। જ્યાં સુધી વળતરનો નિર્ણય નહીં આવે, શું ત્યાં સુધી કામ બંધ રહેશે? એ આજે જે ખેડૂતોએ માગણી કરી છે કે અત્યારે વરસાદનો સમય છે અને હજી કોઈ અમારા પંચરોજ કામ કરવાનું હોય કે ખેતરમાં શું બીજું જમીન સિવાયનું વૃક્ષો કેટલા છે, બીજું પાણીની લાઈન છે કે બોર છે, કૂવો છે, જે છે એમાં પણ વાર લાગે। અને અત્યારે આ ચોમાસાનો સમય છે અને એની આપણે એ વાત પણ અત્યારે કરી કે ભાઈ અત્યારે આ એક વળતરની નક્કી નથી જાય ત્યાં સુધી હમણાં કામ શરૂ ના કરે એવી એની લાગણી છે। એ વાત પણ હું મેનેજમેન્ટને એના જે છે આનો બોર્ડના એને કરીશ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરીશ।
છે. મુરુભાઈ તમારા જિલ્લા મત પ્રશાસન તમારા મત મુજબ કેટલું વળતર મળવું જોઈએ ખેડૂતોને? એ ખેડૂતોને મેં જે ડિટેલમાં બધી રજૂઆત કરી હતી, હજી રજૂઆત કરશું. અને એકવાર તો એ હવે શું કહે છે એ પહેલાં એનો જવાબ આવવા દઈએ, પછી આપણે બેસીને ચોક્કસ ભેગા બેસીને યોગ્ય નિર્ણય થાય, ખેડૂતને પૂર્ણ સંતોષ થાય એ પ્રકારના અમારા પ્રયાસો છે. મુરુભાઈ જે રીતે વાત કરી છે કે ખેડૂતોને યોગ્ય નિર્ણય આવે એવા એમના પ્રયત્ન છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દ્વારકાથી.